Hello friends, I hope you're fit and fine. Today we will learn about the chemical properties of alcohol. In my last video I was complete the preparation of alcohol by Grignard reagent as well as by reduction of carbonyl compound. So that is a most important question for exam point of view. Today we will learn about the chemical property of alcohol. So first of all, alcohol behave as a electrophile as well as nucleophile. Alcohol behave as a nucleophile as well as electrophile. So first of all, what is electrophile? What is electrophile? Electrophile means electron loving group. It is known as a electrophile because phile means loving. That's why electrophile means electro loving group. Electrophile means electro loving group means attract toward the electron. Attract toward the electron. That group it is known as electrophile group. એવા ગ્રુપને શું કહેવાશે? ઇલેક્ટ્રોફાઇલ ગ્રુપ કહેવાશે. તો આલ્કોહોલ કઈ રીતે વધશે? ઇલેક્ટ્રોન દેખાશે એટલે ખેંચી પણ લેશે અને ઇલેક્ટ્રોન ડોનેટ પણ કરશે. કારણ કે આલ્કોહોલ બિહેવ એઝ એ ઇલેક્ટ્રોફાઇલ એઝ વેલ એઝ ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ મીન્સ શું થશે? ન્યુક્લિયસ એન્ડ files means loving, feeling means loving. So nucleus loving group it is known as a nucleophile. So alcohol behave as a electrophile as well as nucleophile. Electron દેશે પણ ખરા અને ઇલેક્ટ્રોન લેશે પણ ખરા. બરાબર, બંને વસ્તુ કરશે એટલે દાનવીર પણ છે અને પડાવી પણ લેશે. બંને કામ કરશે. કોણ કરશે? આલ્કોહોલ. તો પહેલા આપણે જોઈએ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે એ જોશું, પછી આપણે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે એ જોશું. સો ફર્સ્ટ ઓફ ઓલ alcohol behave as a electrophile. Electrophile. So first of all, what is electrophile? જો ધ્યાન રાખજો, આગળ પણ આ વર્ડ આવશે એટલે તમને ત્યાં કંઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં, કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ઇલેક્ટ્રોફાઇલ. હવે જોજો, ફિલિંગ મીન્સ લવિંગ, યાદ રાખજો, ફિલિંગ મીન્સ લવિંગ. ઇલેક્ટ્રો છે આગળ, તો ઇલેક્ટ્રો લવિંગ ગ્રુપ હશે ને શું કહેવાશે? ઇલેક્ટ્રોફાઇલ કહેવાશે. યાદ રાખજો, ઇલેક્ટ્રોફાઇલ, ફાઇલ મીન્સ લવિંગ, તો આગળ શું છે? ઇલેક્ટ્રો, તો ઇલેક્ટ્રોન લવિંગ ગ્રુપને શું કહેવાશે? ઇલેક્ટ્રોફાઇલ કહેવાશે. મીન્સ અટ્રેક્ટ ટુવર્ડ ધી ઇલેક્ટ્રોન. અટ્રેક્ટ ટુવર્ડ ધી ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવશે એવા ગ્રુપને કહેવાશે ઇલેક્ટ્રોફાઇલ. તો આલ્કોહોલ કઈ રીતે વધશે? ઇલેક્ટ્રોફાઇલ તરીકે. મીન્સ ઇલેક્ટ્રો લવિંગ ગ્રુપ. આલ્કોહોલ કઈ રીતે વધશે? ઇલેક્ટ્રોફાઇલ તરીકે. જોઈએ આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રોફાઇલ તરીકે કઈ રીતે વર્તે છે. મીન્સ આલ્કોહોલ બિહેવ એઝ એ ઇલેક્ટ્રોફાઇલ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇલેક્ટ્રોફાઇલ જોશું, નેક્સ્ટ આપણે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે એ જોશું. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. માનો કે અહીંયા આર, અહીંયા એચ, અહીંયા પણ એચ અને અહીંયા લઈ લઈ OH. આ શું છે? આલ્કોહોલ છે. બરાબર, RCH2OH. બરાબર. હવે માનો કે કોઈ એક એવો સબસ્ટન્સ આવે કે જેની અંદરથી પ્રોટોન ડોનેટ કરે. પ્રોટોન ડોનેટ કરે એવો સબસ્ટન્સ અહીંયા છે. તો પ્રોટોન ડોનેટ કરે એટલે શું કરશે? આલ્કોહોલ પ્રોટોન લઈ લેશે અને શું ફોર્મ કરશે? જો RCH, અહીંયા પણ H અને અહીંયા શું થઈ જશે? OH2. અહીંયા શું થઈ જશે? OH2. હવે આ H+ મીન્સ એને ઇલેક્ટ્રોનની જરૂર, પ્રોટોન છે. બરાબર, તો અહીંયા આવીને ઓક્સિજન સાથે જોડાઈ જશે. ઓક્સિજન પાસે બે લોન પેર ઇલેક્ટ્રોન, એક લોન પેર ઇલેક્ટ્રોન કોને દઈ દેશે? H+ ને દઈ દેશે. તો અહીંયા કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. H+ ઉપર શું આવે? સોરી, O ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. હવે જો અહીંયા ધ્યાન રાખજો, શું થયું? H+ આવ્યો, કોને લઈ લીધો? OH. બરાબર, તો શું થઈ ગયું? H2O. ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે એટલે ઓક્સિજન ઉપર ચાર્જ આવ્યો પોઝિટિવ. પોઝિટિવ ચાર્જ કેમ આવ્યો? જોજો, ઓક્સિજન પાસે કેટલી લોન પેર ઇલેક્ટ્રોન? 1 and 2 લોન પેર ઇલેક્ટ્રોન છે. એક લોન પેર ઇલેક્ટ્રોન કેને દઈ દીધી ભાઈ? એક હાઇડ્રોજનને દઈ દીધી. જો અહીંયા H2 છે, અહીંયા H છે એટલે બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈ ગયા એટલા માટે એના ઉપર ચાર્જ આવ્યો પોઝિટિવ. એક લોન પેર એઝ ઇટ ઇઝ. ઓક્સિજનને ઇલેક્ટ્રોનની જરૂર છે, ઓક્સિજનને ઇલેક્ટ્રોનની જરૂર છે તો કેની પાસેથી લેશે? કાર્બન પાસે માગવા જશે કે ઇલેક્ટ્રોન આપો. કાર્બન કી એમને દઉં નહીં. બરાબર, અહીંયા H2 છે, કપલ તૈયાર છે, ભાગવા માટે રેડી છે, પણ ઇલેક્ટ્રોનની જરૂર છે તો કાર્બન કહેશે દઈશ નહીં, કોક આપશે મને ઇલેક્ટ્રોન તો જ આપીશ. તો જે કાર્બન છે આ
बराबर कोई इलेक्ट्रॉन देवावाळुं आवशे बराबर तो इलेक्ट्रॉन तरत खेंची लेशे इलेक्ट्रॉन तरत खेंची लेशे ने आने शुं करी देशे रवाना करी देशे H2O ने शुं करीशे हवे तमे जता रह्यो बराबर तो अहींया जो R C अहींया H अहींया पण H अहींया शुं है OH2 हवे कोई इलेक्ट्रॉन देवावाळुं आवे अहींया जो इलेक्ट्रॉन आव्यो बराबर कोई पण एवुं ग्रुप आवे कि इलेक्ट्रॉन देवावाळुं होय तो आ शुं करी लेशे कार्बन रह्यो आ कार्बन इलेक्ट्रोफाइल तरीके वधशे शुं करशे इलेक्ट्रोफाइल मीन्स इलेक्ट्रो लविंग अट्रेक्ट टुवर्ड दी इलेक्ट्रॉन इट इज नोन एज इलेक्ट्रोफाइल तो आ इलेक्ट्रॉन खेंची लेशे कोण खेंची लेशे आ कार्बन तो अहींया आल्कोहोल कई रीते वर्त्युं सो धीस आल्कोहोल बिहेव एज ए इलेक्ट्रोफाइल तो अहींया इलेक्ट्रॉन छे खेंची लीधो कोने खेंची लीधो कार्बने तो आ आल्कोहोल कया तरीके वर्त्यो इलेक्ट्रोफाइल तरीके हवे अहींया आ इलेक्ट्रॉन लई लेशे अने OH2 ने शुं कही देशे हवे तमे रवाना थई जाओ तो अहींया शुं थई जशे RCH अहींया पण H अहींया आवी जशे इलेक्ट्रॉन अने अहींया आवी जशे H2O इलेक्ट्रॉन देवावाळुं ग्रुप हशे अहींया जॉइंट थई जशे बराबर अने H2O शुं थई जशे रिमूव थई जशे तो हजी जो अहींया आ कार्बन कई रीते वर्तो इलेक्ट्रोफाइल तरीके कारण के जे अहींया इलेक्ट्रॉन देवावाळुं ग्रुप छे अहींया छे तो इलेक्ट्रॉन तरत खेंची लेशे कोण खेंची लेशे आल्कोहोलनो कार्बन इलेक्ट्रॉन खेंची लेशे अने H2O ने शुं करी देशे रवाना करी देशे आ बंने इलेक्ट्रॉन कोण लई लेशे हवे ऑक्सिजन बराबर अहींया ऑक्सिजन आवी गयो तो हवे आनी पासे बे लोन पेर थई जशे बराबर એટલે આના ઉપર ચાર્જ આવશે નહીં આના ઉપર ચાર્જ કેવો હશે પોઝિટિવ હશે અહીંયા હવે ચાર્જ આવે નહીં કારણ કે અહીંયા બંને લોન પેર આવી જશે એટલે કંઈ પ્રોબ્લેમ થશે ને અહીંયા કેટલી હશે એક જ લોન પેર જે અહીંયા છે એ જ અહીંયા હશે પછી હજી આને ઇલેક્ટ્રોનની જરૂર તો કોઈ કાર્બન પાસેથી લઈ લેશે કાર્બન કેની પાસે લેશે આની પાસે એટલે જ્યાં સુધી ઇલેક્ટ્રોફાઇલ અહીંયા ઇલેક્ટ્રો દેવાવાળું ગ્રુપ ન આવે ત્યાં સુધી અહીંયા H2O રિમૂવ થશે નહીં એટલે H2O રિમૂવ કરવા માટે શું થશે ઇલેક્ટ્રોન પહેલાં કાર્બન લેશે એટલે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વધશે ને પછી અહીંયાથી H2O શું થશે રિમૂવ થશે આ જે ગ્રુપ છે આને શું કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય શું કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ અહીંયા પણ પ્રોટોનેટેડ આલ્કોહોલ તો આલ્કોહોલ બિહેવ એઝ એ ઇલેક્ટ્રોફાઇલ હવે તમને ખબર પડી જવી જોઈએ કે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તો હજી એક વખત ફરીથી રિપીટ કરી દો એટલે તમને વધારે ખ્યાલ આવે ઇલેક્ટ્રોફાઇલ મીન્સ શું ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોફાઇલ મીન્સ ઇલેક્ટ્રો લવિંગ ગ્રુપ ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોફાઇલ ઓર અધર વર્ડ્સ whenever attract toward the electron so this group it is known as electrophile એને શું કહેવાશે ઇલેક્ટ્રોફાઇલ કહેવાશે યાદ રાખવા માટે તમારે ફિલિંગ મીન્સ લવિંગ યાદ રાખવાનું આગળ શું નામ લખેલું છે ઇલેક્ટ્રો તો આ કેની સાથે લવિંગ કરતું હશે ઇલેક્ટ્રોન સાથે મીન્સ ઇલેક્ટ્રો લવિંગ ગ્રુપ આને શું કહેવાશે ઇલેક્ટ્રો લવિંગ ગ્રુપ કહેવાશે તો ઇલેક્ટ્રોન દેખાશે એટલે તરત ખેંચી લેશે તો હવે ઇલેક્ટ્રોન કઈ રીતે ખેંચશે જો આ આલ્કોહોલ છે H+ આવશે એટલે અહીંયા પ્રોટોનેટેડ આલ્કોહોલ થઈ જશે અહીંયા H2O ને રિમૂવ થવું એ પણ એમને થવા દેશે નહીં કાર્બન પાસે ઇલેક્ટ્રોન છે નહીં એમને જવા દે નહીં તો અહીંયા કોઈક ઇલેક્ટ્રોન ડોનેટ કરવાવાળું આવે તો કાર્બન તરત ઇલેક્ટ્રોન લઈ લે ઇલેક્ટ્રોન ખેંચી લે ઇલેક્ટ્રોન ફાઇલ તરીકે વધશે ઇલેક્ટ્રો લવિંગ ગ્રુપ તરીકે વધશે એટલે ઇલેક્ટ્રોન ખેંચી લેશે અને પછી H2O ને અહીંયાથી રિમૂવ કરી દેશે તો આ ગ્રુપ આલ્કોહોલ છે એ કઈ તરીકે વધતું ઇલેક્ટ્રોફાઇલ તરીકે મીન્સ આલ્કોહોલ બિહેવ એઝ અ ઇલેક્ટ્રોફાઇલ તો હવે તમને સમજાઈ ગયું હશે વોટ ઇઝ નોન એઝ અ ઇલેક્ટ્રોફાઇલ સો ધીસ ઇઝ ધી આલ્કોહોલ બિહેવ એઝ અ ઇલેક્ટ્રોફાઇલ હવે જો અહીંયા ઇલેક્ટ્રોન ખેંચ્યું મીન્સ ઇલેક્ટ્રોન લીધા ભાઈ લીધે કાંઈ કામ ચાલે નહીં હવે ઇલેક્ટ્રોન દેવા પણ પડશે તો આપણે હવે નેક્સ્ટ જોઈએ ન્યુક્લિયોફાઇલ બરોબર આલ્કોહોલ બિહેવ એઝ અ ન્યુક્લિયોફાઇલ્સ હવે ન્યુક્લિયોફાઇલ મીન્સ શું થશે ફાઇલ્સ મીન્સ યાદ રાખવાનું લવિંગ આગળ શું છે ન્યુક્લિયો મીન્સ ન્યુક્લિયસ લવિંગ ગ્રુપ ઇટ ઇઝ નોન એઝ અ ન્યુક્લિયોફાઇલ ઓર અટ્રેક્ટ ટુવર્ડ ધી ન્યુક્લિયસ ધીસ ગ્રુપ ઇટ ઇઝ નોન એઝ અ ન્યુક્લિયોફાઇલ એ ગ્રુપને શું કહેવાશે ન્યુક્લિયોફાઇલ કહેવાશે ન્યુક્લિયસ પ્રત્યે અટ્રેક્શન ધરાવતું હોય એવા ગ્રુપને ન્યુક્લિયોફાઇલ કહેવાય ફાઇલ મીન્સ લવિંગ આગળ શું લખેલું છે ન્યુક્લિયો મીન્સ ન્યુક્લિયસ લવિંગ ગ્રુપ ઇટ ઇઝ નોન એઝ અ ન્યુક્લિયોફાઇલ હવે ન્યુક્લિયસની અંદર શું હશે પોઝિટિવ ચાર્જ હશે બરાબર પોઝિટિવ ચાર્જ હશે એટલે એને ઇલેક્ટ્રોનની જરૂર હશે તો આલ્કોહોલ શું કરશે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે કેને ન્યુક્લિયસને બરાબર સો હિયર આલ્કોહોલ બિહેવ એઝ એ ન્યુક્લિયોફાઇલ મીન્સ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે કોણ કરશે આલ્કોહોલ કેને કરશે ન્યુક્લિયસને કરશે તો સમજાણું ન્યુક્લિયોફાઇલ મીન્સ શું થશે ન્યુક્લિયસ લવિંગ ગ્રુપ ઇટ ઇઝ નોન એઝ અ ન્યુક્લિયોફાઇલ સો હિયર
આલ્કોહોલ બિહેવ એઝ એ ન્યુક્લિયોફાઇલ. તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું કે કઈ રીતે ન્યુક્લિયોફાઇલ તરીકે આલ્કોહોલ વર્તે છે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ. માનો કે અહીંયા છે એક કાર્બન, જો આ શું છે, કાર્બ કેટાયન. અહીંયા જે ગ્રુપ હોય આની આપણે કંઈ નિસ્બત છે નહીં, CH3 હોય, CH3 હોય, જે હોય. અહીંયા પોઝિટિવ ચાર્જ છે, મીન્સ કાર્બ કેટાયન છે, કાર્બ કેટાયન છે. અને અહીંયા માનો કે આપણે લઈ લઈએ આલ્કોહોલ. શું લઈ લઈએ? આ આલ્કોહોલ છે, જો દેખાય છે આલ્કોહોલ. ઓક્સિજનની કેટલી લોન પેર હશે? 2 લોન પેર છે, 1 and 2. આ આલ્કોહોલ છે. હવે આલ્કોહોલ કઈ રીતે વર્તે છે આપણે જોવાનું છે. ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ મીન્સ ન્યુક્લિયસ લવિંગ ગ્રુપ. ન્યુક્લિયસ લવિંગ ગ્રુપ. તો આ જે ROH છે એ ઇલેક્ટ્રોનનું ડોનેશન કરશે, ન્યુક્લિયસને ઇલેક્ટ્રોનનું ડોનેશન કરશે. તો આ ભાઈ અહીંયા ઊભા જ છે, ઇલેક્ટ્રોનની જરૂર છે. જો એ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ મીન્સ ઇલેક્ટ્રોનની જરૂર છે, તો ઇલેક્ટ્રોનની જરૂર છે તો આલ્કોહોલ ઇલેક્ટ્રોનનું ડોનેશન કરશે, દાન કરશે. અહીંયા જો લઈ લીધો ઇલેક્ટ્રોન, અહીંયા શું કરશે? ડોનેટ કરશે. તો આ જે લોન પેર છે એમાંથી એક લોન પેર કોને દેશે? કાર્બનને દેશે. કોણ દેશે? ઓક્સિજન દેશે. કોણ દેશે? ઓક્સિજન પાસે જે 2 લોન પેર છે એમાંની એક લોન પેર આ કાર્બનને દેશે. ઇલેક્ટ્રોનની જરૂર છે કાર્બનને. તો અહીંયા જે આલ્કોહોલ રહ્યો, so this alcohol is behave as a nucleophile, means nucleus loving group. Alcohol behave as a nucleophile. Electron donate toward this કાર્બ કેટાયન. કાર્બ કેટાયનને ઇલેક્ટ્રોનનું ડોનેશન કરશે. હવે જો આ બંને લોન પેર ઇલેક્ટ્રોન કેને દી છે? કાર્બનને. એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું થશે? બોન્ડ ફોર્મેશન થશે. તો આ રીતનું ફોર્મ થશે. જો અહીંયા શું આવી જશે? જો ઓક્સિજન આવી જશે, અહીંયા H આવી જશે અને અહીંયા આવી જશે R. આ જો 1 2 3 4 નથી, અહીંયા પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જ મીન્સ આ કાર્બનની ઇલેક્ટ્રોનની જરૂર. તો કોણ દેશે? આ ઓક્સિજન લોન પેર ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. કેને કરશે? ન્યુક્લિયસને, મીન્સ કાર્બનને. કાર્બનને ઇલેક્ટ્રોનનું ડોનેશન કરશે. એટલે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે બોન્ડ ફોર્મેશન થાય. નવો બોન્ડ ફોર્મ થયો હોય. કેને દીધા? ઇલેક્ટ્રોન ઓક્સિજને. હજી આ ગ્રુપની અંદર કંઈક ખૂટે છે. શું ખૂટે છે? જો કંઈક આમાં ભૂલ છે મારી, ચેક કરો જોઈએ શું ભૂલ છે. જોવો જોઈએ 1 2 3 બરાબર. એક લોન પેર તો છે અહીંયા હશે એક લોન પેર. એક લોન પેર ઇલેક્ટ્રોનની ડોનેશન કર્યું હતું, આના ઉપર આવે પોઝિટિવ ચાર્જ. આવું ભૂલવાનું નહીં. અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. હવે ઓક્સિજન કહેશે મારે ઇલેક્ટ્રોનની જરૂર છે, દેતા તો દેવાઈ ગયા. હવે આને ભાઈ ઓક્સિજનની જરૂર પડી, ઓક્સિજનને ઇલેક્ટ્રોનની જરૂર પડી, દેતા દેવાઈ ગયા. કેને દી દીધા? કાર્બનને ઇલેક્ટ્રોન દઈ દીધા. બરાબર. અહીંયા બોન્ડ ફોર્મેશન થઈ ગયું ઓક્સિજન અને કાર્બન વચ્ચે. હવે ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોનની જરૂર છે તો ઓક્સિજન કેની પાસેથી ઇલેક્ટ્રોન લેશે? એકમાત્ર ઓપ્શન પ્રોટોન. બરાબર. હાઇડ્રોજનને શું કહી દેશે? હવે ભાઈ તમે રવાના થાવ, મેં કોકને ઇલેક્ટ્રોન દઈ દીધા, એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે. એટલે શું રિમૂવ થશે? અહીંયાથી શું રિમૂવ થશે? H પ્લસ પ્રોટોન શું થઈ જશે? રિમૂવ થઈ જશે અને 2 લોન પેર આવી જશે. H પ્લસ ઇટ વિલ બી રિમૂવ. જો અહીંયા એક લોન પેર હતી છે અને આ લોન પેર ક્યાંથી આવી? આ બોન્ડ બ્રેક કર્યો એટલે આની પાસે લોન પેર આવી ગઈ ને H પ્લસને શું કહી દીધું? તું ભાઈ રવાના થઈ જાય. H પ્લસ વિલ બી રિમૂવ ફ્રોમ હિયર. તો અહીંયા લોન પેર આવી ગઈ 2, એટલે હવે પોઝિટિવ ચાર્જ આવશે નહીં. સો હિયર ધીસ આલ્કોહોલ બિહેવ એઝ અ ન્યુક્લિયોફાઇલ, મીન્સ ન્યુક્લિયસ લવિંગ ગ્રુપ. તો આ આલ્કોહોલ ન્યુક્લિયોફાઇલ તરીકે વહીતો, મીન્સ આ જે ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા કેને? ન્યુક્લિયસને. બરાબર. કાર્બનને ઇલેક્ટ્રોનનું ડોનેશન કર્યું. જો આ એરો ડ્રો કર્યો મીન્સ આલ્કોહોલ તરફથી ઇલેક્ટ્રોન જાય છે, આલ્કોહોલ તરફથી ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. જો આ એરો આ રીતનો કર્યો. બરાબર. મીન્સ ઇલેક્ટ્રોન ડોનેટ ટુવર્ડ ધી ન્યુક્લિયોફાઇલ્સ, મીન્સ ધીસ આલ્કોહોલ બિહેવ એઝ અ ન્યુક્લિયોફાઇલ, મીન્સ ન્યુક્લિયસ લવિંગ ગ્રુપ. બરાબર. ઇલેક્ટ્રોનનું ડોનેશન કર્યું પછી અહીંયાથી H પ્લસ શું થઈ જશે? રિમૂવ થઈ જશે. આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. પોઝિટિવ ચાર્જ મીન્સ ઇલેક્ટ્રોનની જરૂર, ઇલેક્ટ્રોન લઈ લેશે અને H પ્લસ શું થઈ જશે? રિમૂવ થઈ જશે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે આલ્કોહોલ બિહેવ એઝ અ ઇલેક્ટ્રોફાઇલ એઝ વેલ એઝ ન્યુક્લિયોફાઇલ. બંને તરીકે વર્તશે. જો અહીંયા ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તશે અને ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. બંને તરીકે વર્તશે. હવે જો ઇલેક્ટ્રોફાઇલ મીન્સ શું થશે? જો ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોફાઇલ મીન્સ ઇલેક્ટ્રો લવિંગ ગ્રુપ. તો ઇલેક્ટ્રોન લઈ લેશે. જો આ ઇલેક્ટ્રોન જો એની તરફ ફેરવા આવે, આલ્કોહોલ તરફ ફેરવા આવે, મીન્સ ઇલેક્ટ્રોન ખેંચે છે. તો અહીંયા જે આલ્કોહોલ છે એ કેની તરીકે વધશે? ઇલેક્ટ્રોફાઇલ તરીકે, મીન્સ ઇલેક્ટ્રો લવિંગ ગ્રુપ તરીકે અહીંયા આલ્કોહોલ વધશે. અને અહીંયા જો ન્યુક્લિયોફાઇલ તરીકે વધશે, મીન્સ આલ્કોહોલ તરફથી ઇલેક્ટ્રોન જાય છે. આ એરો આલ્કોહોલ તરફથી દૂર જાય છે, મીન્સ ઇલેક્ટ્રોનનું ડોનેશન કરે છે.
તો અહીંયા આલ્કોહોલ કયા તરીકે વર્તશે? ન્યુક્લિયોફાઇલ મીન્સ ન્યુક્લિયસ લવિંગ ગ્રુપ. તો હવે અહીંયા જો જ્યારે OH બોન્ડ થશે, આની અંદરથી કન્ક્લુઝન શું નીકળે? જ્યારે OH બોન્ડ ક્લીવેજ થશે ત્યારે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે, અને જ્યારે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બોન્ડ બ્રેક થશે, કાર્બન અને ઓક્સિજન વચ્ચે જ્યારે બોન્ડ બ્રેક થશે ત્યારે શું થશે? ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તશે. જ્યારે OH બોન્ડ બ્રેક થાય, જો અહીંયા OH બોન્ડ બ્રેક થયો ત્યારે શું થશે? ન્યુક્લિયોફાઇલ તરીકે. એટલે OH બોન્ડ ક્લીવેજ થાય, OH બોન્ડ ક્લીવેજ થાય ત્યારે શું થશે? ન્યુક્લિયોફાઇલ તરીકે વધશે. અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે, કાર્બન OH મીન્સ અથવા તો કાર્બન ઓક્સિજન લઈ લ્યો, બરાબર, એના વચ્ચે જ્યારે બોન્ડ ક્લીવેજ થાય ત્યારે શું થશે? CO બોન્ડ ક્લીવેજ થાય ત્યારે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વધશે. OH બોન્ડ ક્લીવેજ થાય ત્યારે ન્યુક્લિયોફાઇલ તરીકે વધશે. તો નેક્સ્ટ આપણે જોશું રિએક્શન ઓફ આલ્કોહોલ. આલ્કોહોલના રિએક્શન જે જોશું એની અંદર મોસ્ટ ઓફ જોજો, હવે હું કહીશ ને અહીંયા ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તું, કહીએ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તું, તમને ઓટોમેટિક ખબર પડી જશે ક્યાં ન્યુક્લિયોફાઇલ આવશે ને ક્યાં ઇલેક્ટ્રોફાઇલ આવશે. શું થશે? જ્યારે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બોન્ડ બ્રેક થતો હોય, જ્યારે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બોન્ડ થતું હોય તો આલ્કોહોલ કયા તરીકે વધશે? ઇલેક્ટ્રોફાઇલ. જો અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે બોન્ડ ક્લીવેજ થાય, કાર્બન અને ઓક્સિજન, જો અહીંયા H2O રિમૂવ થઈ ગયો, ઓક્સિજન ક્યાં? અહીંયા છે જ નહીં, છે આલ્કોહોલ પાસે નથી, વયું ગયું H2O. તો અહીંયા જો કાર્બન અને ઓક્સિજન વચ્ચે બોન્ડ ક્લીવેજ થયો તો ઇલેક્ટ્રોફાઇલ તરીકે આલ્કોહોલ વધશે. અને અહીંયા જો OH, અહીંયા હાઇડ્રોજન વયો ગયો, પ્રોટોન વયો ગયો, OH અહીંયા જો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે શું થાય? બોન્ડ ક્લીવેજ થાય, બોન્ડ બ્રેક થાય, OH બોન્ડ OH બોન્ડ ક્લીવેજ થશે, બ્રેક થશે ત્યારે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. ત્યારે આલ્કોહોલ બિહેવ એઝ અ ન્યુક્લિયોફાઇલ મીન્સ ન્યુક્લિયસ લવિંગ ગ્રુપ તરીકે વર્તશે. જ્યારે OH બોન્ડ ક્લીવેજ થશે ત્યારે whenever OH bond cleavage into the alcohol, at that time alcohol behave as a nucleophile. Whenever CO bond cleavage at that time into the alcohol, whenever CO bond cleavage into the alcohol, at that time alcohol behave as a electrophile. So this is the all about the alcohol behave as a electrophile as well as nucleophile. Next we will learn about the reaction of alcohol.